સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। ઓપીડીમાં કુલ 700 દર્દીઓમાંથી આશરે 250 જેટલા દર્દીઓ ઝાડા ઉલટી અને વાયરલ ઇન્ફેક્શનના કેસ સાથે પહોંચ્યા છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। ઓપીડીમાં કુલ 700 દર્દીઓમાંથી આશરે 250 જેટલા દર્દીઓ ઝાડા ઉલટી અને વાયરલ ઇન્ફેક્શનના કેસ સાથે પહોંચ્યા છે। કમોસમી વરસાદ બાદ દિવસ દરમિયાન પડતો તડકો આ બેવડી ઋતુના અનુભવને કારણે વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગોના કેસોમાં મોટો વધારો નોંધાયો છે। ડોક્ટરો દ્વારા નાગરિકોને ખાસ કાળજી રાખવા અને સ્વચ્છ પાણી પીવાની અપીલ કરવામાં આવી છે। અત્યારે હાલ જે કમોસમી વરસાદ જે થયો છે એના સંદર્ભમાં મે બી થોડો 5-7% કેસમાં 5 થી 10% જેટલો વધારો મેડિસિન સ્કિનમાં ખાસ વધારો થયો છે અને પીડિયાટ્રિકમાં થોડો વધારો થયો છે। દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે। આપણી પાસે ગાંધીનગર GMSCLથી દવાનો જથ્થો પૂરતો પ્રમાણમાં મળી ગયો છે અને અત્યારે સ્નેક બાઇટ માટેના જે ESV હોય છે એ પણ પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં આવી ગયા છે, એટલે દવા બાબતે કોઈ અત્યારે કોઈ સમસ્યા નથી। અત્યારે સિઝન ચેન્જ થાય છે એટલે થોડા વાયરલના દર્દીઓ તો હોય છે, પણ એમાં સિમ્પ્ટોમેટિક સિવાય કોઈ દવા આપવાની હોતી નથી। બાકી સામાન્ય રીતે મોટાભાગની દવાઓ અત્યારે ઉપલબ્ધ છે। આઈ ફ્લુઇડ, એન્ટીબાયોટિક્સ, ESV મેં અગાઉ કીધું તેમ એન્ટી સ્નેક વિનમ તમામ સેન્ટરોમાં ESVનો જથ્થો ગાંધીનગરથી પૂરતા પ્રમાણમાં ફાળવાઈ દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ સ્નેક બાઇટના કે કોઈ પણ ઇમરજન્સી કેસીસ આવે નાના સેન્ટરોમાં પણ આવે તો ત્યાં પણ એ બધી ઉપલબ્ધ છે। રાજ્ય સરકાર તરફથી ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।